કેમ છો મિત્રો બધા? ભારતની શેર બજાર એટલે કે નિફ્ટી અને સેન્સેક્સ ફરીથી પોતાના ઓલ ટાઈમ હાઈની નજીક પહોંચી ગયા છે અને પાતળી રેન્જમાં અટવાઈ ગયા છે. એટલે બધાને એવી મૂંઝવણ થાય છે કે ભાઈ હવે ઓલ ટાઈમ હાઈ કાપશે કે અહીંથી ગોથું ખાઈ જશે બજાર. ડબલ ડી ગેમની ટાઈમ સાયકલ અને પ્રાઇસ સાયકલ થિયરી મુજબ જો આપણે આનો અભ્યાસ કરીએ તો આપણને છે ને ખ્યાલ આવે છે કે નિફ્ટી એ હવે પોતાનો ઓલ ટાઈમ હાઈ એટલે કે 26,277નો આંકડો ક્રોસ કરવો હોય તો તેની પાસે પહેલી ટાઈમ સાયકલ 11મી નવેમ્બર સુધીની છે. આ પહેલાં નિફ્ટી ઓલ ટાઈમ હાઈ ક્રોસ કરે એવી પૂરી શક્યતા છે. અને માની લ્યો કે ત્યાં સુધી નિફ્ટી અત્યારે જે પાતળી રેન્જમાં ઉપર ફસાઈ ગઈ છે ત્યાંથી નીચે ગબડી જાય તો 11થી 24 નવેમ્બર વચ્ચે નિફ્ટી ફરીથી ઓલ ટાઈમ હાઈને ટચ કરવાનો પ્રયત્ન કરે તેવું બને.